ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રામરોટીની રસોઈમાં હું હેમા શર્મા આપ સપનું સ્વાગત કરું છું. જો ફ્રેન્ડ્સ, આજે અમે કઠલનું શાક બનાવતા શીખવાડીશું તમને. આ મારો ગુજરાતીમાં ફર્સ્ટ ટાઈમ વિડીયો છે. મારા ગુજરાતી ફ્રેન્ડ્સ બધા કઠલની સબ્જી ખાવા પસંદ કરે છે, પણ બનાવતા આવડતી નથી. માટે હું એમના માટે આ મારી ગુજરાતી ભાષામાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આ વિડીયો શૂટ કરું છું. કઠલને કઈ રીતે સાફ કરવાનું, કઈ રીતે ઉપયોગ કરવાનો એનો વિડીયો મેં બનાવેલો જ છે અલગ, એ તમે જોઈ શકો છો. અને આ હું કઠલ સ્ટીમ બોઇલ કરી લીધેલું છે, કાપીને સાફ કરી અને મીઠું હળદર ચડાવી અને એને સ્ટીમ બોઇલ કરી લીધું. અને હિન્દીમાં પણ મારો ફૂલ રસારો અને દહીંવાળો કઠલનું સબ્જી છે જ. આ હું આજે એકદમ ડ્રાય સબ્જી બનાવીશ, જેને હું ડીપ ફ્રાય કરીને કઠલને ઉપયોગ કરીશ. કઠલ અમારું મેં સ્ટીમ બોઇલ કરેલું છે, તો 2 વિસલ વગાડીને કરી લીધું છે અને એ પરફેક્ટ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આપણે વેજીટેરિયનો માટે બહુ જ મજેદાર સબ્જી છે. લુક તો એનો એવો જ આવે છે કે જાણે તમે બનાવીને મૂકો પીરશો તો એવું થાય કે આ શું છે, નોનવેજ હશે. પણ 100% આ વેજીટેરિયન ડીશ છે. આપણાને ખાવા માટે ઘણી મજા આવે છે, સ્વાદિષ્ટ લાગે છે, ખાવો જોઈએ ચંપો. એકવાર ફ્રેન્ડ્સ તમે ખાશો તો વારે વારે બનાવીને ખાશો, એ મારી ગેરંટી છે. મારા બધા જ ફ્રેન્ડ જે ચંપો ફણસ શું છે તે એમને ખ્યાલ પણ નહોતો, પણ આજે એ બધા રાહ જુએ છે. અને આ ઉનાળાની સિઝનમાં માર્ચ, એપ્રિલ અને જૂન સુધી આ તમે ખાઈ શકો. પછી એ પાકો થવા બાજુ છે, તો પાકો ચંપો ફણસ તો તમને ફ્રેન્ડ્સ મીઠું લાગશે, ખાવામાં મજા નહીં આવે. કાચો સબ્જી બનાવવા માટે આપણે કાચો જ જોઈતો હોય છે. તો આજે અમે ગુજરાતી ભાષામાં ફર્સ્ટ ટાઈમ આ વિડીયો બનાવી અને આપીએ છીએ મારા ગુજરાતી ફ્રેન્ડ્સ. દરેક ગુજરાતી ફ્રેન્ડ્સ માટે હું આ રેસીપી બનાવીને તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ. આને કઢીને એક વાસણમાં લઈ લઈશું અને બીજું અમે ઓઇલમાં એડ કરી લઈશું. ગેસ થોડો સ્લો રાખીશું. ફણસનો કઠલનું આજે અમે અઠાણું બનાવ્યું છે, તો એની સાથે અમે આ ખાવા બહુ પસંદ કરીએ છીએ. ઘરમાં બધાને જ ઘણું ગમે છે આનું સબ્જી, આનું શાક. તો અમે માટે કરીને થોડું શાક બનાવ્યું છે અને થોડું અઠાણું બનાવ્યું છે. ખાશો તો જ ફ્રેન્ડ્સ ખબર પડશે કે કેવો છે સ્વાદ ને કેવી છે એની મજા ખાવાની. ખાધા વગર તો કંઈ ખ્યાલ આવવાનો નથી. આજે ખાસ આ મહેનત મારો તો ઓલરેડી વિડીયો નાખેલો જ છે હિન્દીમાં કઠલનો. અને આ યુપી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સાઈડ વધારે ફેમસ છે. ત્યાં તો બધાના ઘરે ઘરે કઠલના ઝાડ જ હોય છે અને બધાની રેગ્યુલર લાઈફ રૂટીનમાં હોય જ છે કઠલ. સબ્જી, અથાણા, બિરયાની, દરેક વસ્તુ આગળ અમે એની બીજી રેસીપી બી લાવીશું ને આપીશું આપને. અને આપને આ ગુજરાતીમાં કઠલનું વિડીયો પસંદ હોય, અમારી રેસીપી પસંદ હોય તો ફ્રેન્ડ્સ કોમેન્ટ્સ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમે તમારા માટે બીજી પણ ઘણી રેસીપી લાવીશું, જેને ગુજરાતી લેંગ્વેજમાં અમે રેકોર્ડ કરવા ટ્રાય કરીશું, બનાવવા માટે ટ્રાય કરીશું. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નાનું કાચું છે ફણસ, માટે એની ગોટલીઓ નાની છે, બાકી એની ગોટલીઓ મોટી સરસ આવે છે. સિંગોડા ખાઈએ છીએ બાફીને એવી લાગે. અરે ગોટલી આ નાની છે, પણ મોટો સાઈઝનું હોય તો એમાંથી ગોટલીઓ મોટી નીકળે છે, આપણને મોટી ગોટલીઓ મળે. તમે જ્યારે બાફો ત્યાં બાફ્યા પછી તમે એને આમ બહાર કાઢી લઈ શકો છો ને છોલીને ખાઈ શકો. એવી રીતે જ સિંગોડાને જે રીતે આપણે છોલીને ખાઈએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, એ રીતે આની પણ પાતળી પાતળી છાલ આવે તે છોલીને ઉપયોગમાં લેવાની. ગોટલી આ નાની સાઈઝ છે, મોટી મોટી ગોટલી આવે ગોલ આવી, એ પણ ખાવામાં સારી લાગે, મજા આવે. ગુજરાતી રેસીપીના વિડીયો હું નાખું છું, સાથે અમારા ઉત્તરાખંડ અને યુપીની રેસીપી અમુક નાખું છું. ધીરે ધીરે હું બધી રેસીપી, મારો ચેનલ નવો છે
તમારા સપોર્ટથી લાંબુ ચાલીએ અને નવા વિડીયો લાવીએ. પંજાબી ને બધા જ બીજી પંજાબી હું, ઉત્તરાખંડી હું, દરેક અમારા ખાવાના, બિહારી આ તે બધા જ ખાવાનાની રેસીપી તમારી સાથે શેર કરીએ એવું અમને ચાન્સ આપજો. તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ્સ કરજો ફ્રેન્ડ્સ. હજુ અમારી ચેનલમાં સબસ્ક્રાઈબર ઘટે છે ફ્રેન્ડ્સ. લાંબુ ચાલવા માટે તમારો સાથ સપોર્ટનો બહુ જરૂરી છે. રંગરોટી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો એવી આશા કરું છું. તમારા માટે નવી રેસીપી, નવા વિડીયો બનાવીને લાવીશું. તમને જરૂર પસંદ આવશે, હેલ્પફુલ થશે. ગેસ આપણો મીડિયમ છે, ઓઇલ ગરમ છે. કઠલ, ફણસ, ચંપો, જેકફ્રૂટ અને આટલા નામ છે ફ્રેન્ડ. કુકરમાં જાલી ઓઇલ લગાડીને મૂકી હતી. મીઠું હળદરવાળું ફણસ આમાં સ્ટીમ બોઇલ કરી લીધું હતું 2 વિસલમાં. અને આ ઠંડુ કર્યા બાદ આને ફ્રાય કરીએ છીએ. અને હવે એની મજેદાર આપણે ટેસ્ટી સબ્જી બનાવીશું ફ્રેન્ડ. એકદમ લઠ્ઠા જેવા કડક નથી કરવાના આપણે આના પીસને. બોઇલ છે અને થોડા ફ્રાય પણ થઈ જશે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે. પણ બહુ કડક કરીએ તો ખાવા મજા ના આવે. ઓઇલ ગરમ છે, ગેસ અમે બંધ કરી લઈશું. મારા પપ્પા, મારી મમ્મી બહુ સરસ કઠલનું આ ફણસનું સબ્જી બનાવતા હતા, અથાણું બનાવતા હતા. અને એમને જ મને શીખવાડેલું છે. હું મારા મમ્મી પપ્પા પાસે શીખેલી છું અને બહુ ટેસ્ટી. આજે પણ અમે એમને બહુ મિસ કરીએ છીએ. પપ્પા મમ્મી તો નથી, અને એમની યાદો છે, એમની શીખાવેલી રેસીપી અને વાતો છે જે આપની સાથે પણ અમે શેર કરીએ છીએ. આજે હું ફણસનું જે પણ અથાણું બધું નાખું છું, આજે હું સવારથી મારા મમ્મી પપ્પાને યાદ કરું છું ફ્રેન્ડ્સ. આ ઓઇલ અમે ફણસ તળ્યું હતું એટલે આમાં બધી ટેસ્ટ હશે આપણા ફણસની. એટલે આપણે આ ઓઇલને પણ લઈ લઈશું, યુઝ કરી લઈશું સબ્જી બનાવવા માટે. ગેસ ઓન કરી આપણે આ મૂક્યું છે. ઓઇલ આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ઓઇલ આપણું ગરમ છે અને આપણે એમાં હવે આ ચોપ કરેલા કાંદા નાખીશું. કાંદા ઉમેરીશું જોઈતા પ્રમાણમાં. જે પ્રમાણે આપણે મસાલો કરવો હોય, કારણ કે ફ્રાય થશે એટલે અડધા થઈ જશે. એટલે આ અમે 4 મોટા કાંદા સમારીને લઈ લીધેલા છે ફ્રેન્ડ્સ. ઝીણા ચોપ કરેલા છે. હવે એને થવા દઈશું. ફર્સ્ટ ક્લાસ એને શેકી લેવાનો છે કાંદાને. એકદમ ગોલ્ડન સરસ ફ્રાય કરી લઈએ. કાંદા શેકાઈ ગયા હતા. એમાં નાખ્યું થોડી હળદર અને મરચું ને ધાણાજીરું એની પેસ્ટ પલાળીને મૂકી હતી એ એડ કરી છે. હવે એને સારી રીતે આપણે શેકી લઈશું. હવે આને આપણે થોડું સારી રીતે શેકાવા દઈએ. ત્યાર પછી આપણે આમાં ઝીણા સમારેલા 2 ટામેટાં એડ કરીશું ફ્રેન્ડ્સ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે. તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે ઉપર આવી ગયું છે. આપણે હવે એમાં ચોપ કરેલા ટમેટાં એડ કરીશું. એક મોટું ટામેટું લઈ લેવું અથવા પછી 2 નાના મીડિયમ સાઇઝના લઈ લેવા. અને હવે આને આપણે શેકાવા દઈશું. સરસ શેકાઈ જાય એટલે પછી આગળનું કામ કરીશું. આ જ ટાઈમ પર આપણે મીઠું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને આને આપણે સિજાવા દઈશું ટામેટાં. જો ફ્રેન્ડ્સ, આપણે આ ટામેટાને સિજાવવા માટે અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. હવે આ ટામેટાને આપણે ઢાંકી દઈશું અને સિજાવા દઈશું. ત્યાર પછી આગળનું કામ કરીશું.
ફ્રેન્ડ્સ ટામેટા પણ આપણા પાકી ગયા છે, સિજાઈ ગયા છે, મસાલો બરાબર શેકાઈ ગયો છે. આપણે આ જે તળીને ફ્રાય કરીને મૂકેલું ફણસ, ચંપો, કઠલ, જાકફ્રૂટ એને આપણે ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આજે આપણે સૂકી સબ્જી બનાવીએ છીએ. જો તમારે ગ્રેવી ખાવી હોય તો આને બરાબર મિક્સ કરવું અને થોડું અંદર તમારી ગ્રેવી પ્રમાણે ગરમ પાણી એડ કરી લેવું અને રસો તમારે સેટ કરી લેવો તમારા ટેસ્ટ અને જરૂરના મુજબ. આ સબ્જીને આપણે 5 મિનિટ હજુ સિજાવા દઈશું મસાલા સાથે અને પછી બંધ કરી દઈશું, કારણ કે સબ્જીમાં આપણે પાણી એડ કરવાના નથી. તો મસાલો આપણો બળવો ના જોઈએ. ઉપર આપણે થાળીમાં પાણી મૂકી લઈશું. આપણે થાળીમાં ઉપર પાણી મૂકેલું છે એ ગેસ એકદમ સ્લો કરેલો છે. હવે આપણું શાક 5 મિનિટ સિજાય એટલે આપણે સર્વ કરીને બતાડીએ. ઉપરથી આપણે ધાણા ઉમેરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણું કઠલનું શાક તૈયાર છે. અમે ડ્રાય સબ્જી બનાવી છે અને જુઓ કેટલી ટેસ્ટી મજેદાર રેડી થઈ છે. કઠલ, ચંપો, ફણસ, જેકફ્રૂટ જે કહેવું હોય તે કહો, પણ બનાવીને ખાઓ. બહુ જ ટેસ્ટી અને મજેદાર સબ્જી બને છે ફ્રેન્ડ્સ. અને જો આપને આ મારો વિડીયો ગમતો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ્સ કરો ફ્રેન્ડ્સ. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.